જે રાત્રે તમારે ગર્ભાધાન કરવું હોય એના પહેલાં આટલી વાતો ધ્યાનમાં રાખવી કે સ્ત્રી જ્યારે રજો દર્શનમાં આવે, બરાબર? તો ત્યારથી લઈને એના રજો દર્શનથી લઈને ભાવ પ્રકાશ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા આ બધામાં મોસ્ટલી કોમન છે આ બધી વાતો કે રજો દર્શનથી લઈને ઋતુ 16 રાત્રયઃ એટલે કે 16 રાત્રિઓ જે છે એ ફર્ટાઇલ સમય છે સ્ત્રીનો, બરાબર? હવે રજો દર્શનની પ્રથમ 4 રાત્રિઓ નિષિદ્ધ છે. એ પ્રથમ 4 રાત્રિઓમાં ગર્ભાધાન ન કરવું જોઈએ, બરાબર? એ હીનતાને પ્રાપ્ત થાય પુરુષ જેમાં ગર્ભાધાન કરે તો એ ન કરવું જોઈએ. તો પ્રથમ 4 રાત્રિઓ છોડી દીધી. ત્યાર પછી 5મી કે 6ઠ્ઠી રાત્રિમાં પણ જો અ, રક્તસ્રાવ ચાલુ હોય તો પણ ગર્ભાધાન યોગ્ય ન ગણાય ત્યાર પછી જ, બરાબર? તો ત્યાર પછીની જે રાત્રિઓ વધે છે 4-5 રાત્રિઓ છોડીને એ રાત્રિઓ ગર્ભાધાન માટે યોગ્ય ગણાય. તો એવા સમયે સમય પણ કયો? રાત્રિનો સમય એના માટે યોગ્ય છે. તો ઉત્તરોત્તર રાત્રિઓ એમાં વધારે ઉત્તમ ગણાય છે. એટલે કે 8મી, 9મી, 10મી, 11મી, 12મી એમાં છેલ્લી જેટલી રાત્રિઓ છે ને એ વધુ ઉત્તમ ગણાય છે. હા, આમાં પાછું એક એકનું વર્ણન છે કે 8મી રાત્રિમાં ગર્ભાધાન કર્યું હોય તો કેવો પુત્ર જન્મે, 9મી રાત્રિમાં કર્યું હોય તો કેવો પુત્ર કે પુત્રી જન્મે, 10મીમાં કેવો પુત્ર પુત્રી જન્મે. તો આ બધું પણ વર્ણન છે. તો એમાં એટલું ખાલી હમણાં ધ્યાનમાં રાખો, આ બધા ઊંડાણમાં આપણે નથી ઉતરતા, પણ હમણાં એટલું ધ્યાનમાં રાખો કે જેટલી ઉત્તરોત્તર રાત્રિ હોય ને એટલું વધારે સારું ગણાય. હા, યસ. તો આપણે 10 રાત્રિઓ પછી જ આ ગર્ભાધાનની ક્રિયા કરીએ તો એ વધારે યોગ્ય ગણાય. હવે જ્યારે રજો દર્શન ચાલુ હોય અને રજો દર્શન વખતે એટલે જે વખતે તમારે ગર્ભાધાન કરવું હોય તો એ વખતે સ્ત્રીએ રજો ધર્મ પાળવાના હોય. રજો ધર્મ પાળવાના એટલે જ્યારથી સ્ત્રી ઋતુમતી થાય એ દિવસથી અમુક નિયમો એને પાળવાના હોય. જેમ કે એને બ્રહ્મચારી થઈને રહેવું જોઈએ, નીચે સૂવું જોઈએ. તમે નીચે સૂવો તો પણ દર્ભ, ખબર છે આપણે દાભ કહીએ ગુજરાતીમાં, દર્ભ ઘાસ આવે તો એનું ચટાઈ બનાવી લેવાની અને એના ઉપર તમે ગોદડી કે એવું કંઈક પાથરી શકો. તો આ પ્રમાણેનું સ્ત્રીએ સૂવું જોઈએ. 3 દિવસ તમારામાં ક્ષમતા હોય તો મહિનો પણ એ પ્રમાણે બંને જણ કરી શકો. બંને જણે અલગ અલગ સૂવાનું, ચટાઈ પાથરવાની દર્ભની અને એના ઉપર બહેને અને ભાઈએ અલગ અલગ, પતિ પત્નીએ અલગ અલગ સૂવું અને બ્રહ્મચર્યનું 1 મહિના પાલન કરો તો બહુ જ સારું, એનું બહુ જ સારું રિઝલ્ટ આવશે. પણ કમસે કમ સ્ત્રી જ્યારે ઋતુમતી થાય ત્યારે પતિથી અલગ સૂવાનું, દર્ભના આસન ઉપર સૂવાનું. આ જે 3-4 દિવસો છે એ 3-4 દિવસોમાં સ્ત્રીએ વાળ નહીં ઓઢવા, ખૂબ જોરથી હસવું નહીં, બહુ ઘોંઘાટ થતો હોય, આ ડીજેને આ બધું જે વાગતું હોય એ પ્રમાણેનો અવાજ નહીં સાંભળવો, નખ નહીં કાપવા, અંજન મેકઅપ જે કરતા હોય આ બધું નહીં કરવું, રડવું નહીં. આ બધા નાના નાના નિયમોનું પાલન કરવાનું હોય. આ 3-4 દિવસ થઈ જાય. જો 4 દિવસે રજો દર્શન બંધ થઈ ગયું હોય રક્તસ્રાવ, તો ચોથા દિવસે એને ઉપટનથી સ્નાન કરાવવું. સાબુ બાબુ નહીં, ચણાનો લોટ કે કંઈ પણ તમે લગાવી શકો, બરાબર? ઉપટનથી એને સ્નાન કરાવવું. પછી તમે જે કંઈક શણગાર કરવો હોય તે કરી શકો, ચંદનનો લેપ પણ કરી શકો, પણ બધી જ પ્રાકૃત વસ્તુઓ હોય એ વધારે આવશ્યક છે. કોઈ પણ કેમિકલવાળું જે ફેસવોશ કે શેમ્પૂ આ બધું જે આપણે કહીએ છીએ એ બધું યોગ્ય નથી, બરાબર? તો એ રીતે સ્ત્રી ઋતુસ્નાતા થાય અને ઋતુસ્નાતા થાય એટલે ઋતુ પછીનું જે સ્નાન કરે તે, આમ તો એને સ્નાન પણ ન કરવું જોઈએ એમ પણ કીધું છે. તો આ પ્રમાણે 3-4 દિવસ પાડીને જ્યારે સ્નાન કરે ત્યારે એને ઋતુસ્નાતા કહેવાય. તો આવી ઋતુસ્નાતા સ્ત્રી એ ગર્ભાધાન માટે યોગ્ય ગણાય. હવે આટલા જે દિવસો છે એમાં પણ અમુક નિષિદ્ધ રાત્રિઓ કીધી છે જેને પર્વના દિવસો કહેવાય. પર્વના દિવસો એટલે સમજો અષ્ટમી છે, એકાદશી છે, અ, ચતુર્દશી છે, ત્યાર પછી પૂર્ણિમા છે. તો આ જે રાત્રિઓ છે આટલા દિવસોને છોડી દેવા જોઈએ. ઓકે. તો આટલા દિવસોને, આટલી તિથિઓ, દિવસો એટલે આ તિથિઓ, આ તિથિ આ તિથિ જો એમાં વચ્ચે આવતી હોય તો એને છોડી દેવી જોઈએ. એમાં કઈ એકાદશી, ચતુર્દશી, પૂનમ અને અષ્ટમી, અષ્ટમી. આટલી તિથિઓ છોડી દેવી જોઈએ. તો પણ તમારી પાસે 4-5 દિવસો વધે છે. એમાં પણ ઉત્તરોત્તર દિવસો વધારે શ્રેષ્ઠ ગણાય. તો ઘણી બધી વાતો એમાં એક સાથે જોઈએ. જેમ કે ઋતુ વ્યવસ્થિત જોઈએ, જેને આપણે આજે આપણે એગ્સમાં આપીએ ને બહેનોના, કે કયા દિવસે ફલિનીકરણ થાય છે, બરાબર? તો એ ઋતુ વ્યવસ્થિત જોઈએ. બીજું, બીજ શુદ્ધ જોઈએ. આપણું રેતસ અને બેનનું આર્તવ આ પણ શુદ્ધ જોઈએ. ગર્ભ શુદ્ધ જોઈએ. તો આટલી વાતો હોય તો વ્યવસ્થિત ફલિનીકરણ
વ્યવસ્થિત પુત્ર મળી શકે. બરાબર, તો આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આજે તો આપણે એ પ્રમાણેની કિટ્સ મેળવી શકીએ કે જ્યારે અ, એના ફર્ટાઇલ દિવસો હોય એ હમ. આપણે જાણી શકીએ. બરાબર, તો એવા રાઈટ. દિવસોમાં અ, ગર્ભાધાન કરવું વધારે યોગ્ય રહે. તો આ પ્રમાણે ગર્ભાધાન કરવું જોઈએ. હવે રાત્રિના સમયે જ્યારે તમે ગર્ભાધાન કરવાના હો તો એવા સમયે જો આ એકમાત્ર એવો દેશ છે જે ગર્ભાધાન પહેલાં પ્રાર્થના કરે છે, હમ. તો બંને જણે ભગવાન પાસે પ્રાર્થના કરવાની છે કે એવો પુત્ર જોઈએ એની. તો પ્રાર્થના શું છે? ઓમ અહિરસી, ઓમ આયુરસી, ઓ ધાતા ત્વાદધાતુ, વિધાતા ત્વાદધાતુ, બ્રહ્મવર્ચસા ભવેદિતિ, બ્રહ્મા બૃહસ્પતિર્વિષ્ણુ સોમસૂર્યસ્તથાશ્વિનૌ ભગોથ મિત્રા વરુણો વીરમ દત્તુ મે સુતમ. તો એને કહે ભાઈ તું આયુષ્માન થાય, તું તેજસ્વી થાય. બ્રહ્મવર્ચસ કહી દીધું એને. હજી તો ગર્ભાધાન કર્યું નથી અને બ્રહ્મવર્ચસ એને કહી દીધું કે આ પ્રકારનો પુત્ર મારે જોઈએ, તેજસ્વી પુત્ર મારે જોઈએ. વીરમ દત્તુ મે સુતમ, દેવોને પ્રાર્થના કરી કે ભાઈ વીર પુત્ર આપો. ભાઈ આ એકમાત્ર એવો દેશ છે કે જેમાં નમાલા પુત્રને જન્મ આપવો એ પાપ છે. નમાલા પુત્રને જન્મ આપવો હોય ને તો વિદેશ જતા રહો. આ એકમાત્ર એવો દેશ છે કે જેમાં એવી કામના કરવામાં આવે, વીર સુવીર કામા ભવ, વીરને જન્મ આપો. આ એકમાત્ર એવો દેશ છે જેના રાષ્ટ્રગીતમાં એમ કહેવામાં આવે, આસ્મિન રાષ્ટ્રે પુરંધ્રી યોષા જિષ્ણુ રથેષ્ઠ. આ સ્ત્રીઓના વિશેષણો આપવામાં આવ્યા છે જે કોઈ દેશમાં નથી, ક્યારેય હતા પણ નહીં અને ક્યારે હશે પણ નહીં. આવા વિશેષણો કે યોદ્ધા સ્ત્રીઓ જે દેશોમાં હોય, તો એ દેશમાં આપણે જન્મ્યા છીએ. તો નમાલા પુત્રને જન્મ આપવો એ આ દેશમાં, આ જમીન ઉપર તો કમસે કમ પાપ છે. તો આ પ્રમાણેની પ્રાર્થના કરવાની હોય. આ ગર્ભાધાનના મંત્રો છે. એ ગર્ભાધાનના મંત્રો બોલીને ત્યાર પછી આસનની વાત કરીએ તો સ્ત્રીએ ચત્તા સૂવાનું હોય સીધા. પુરુષ અધોમુખ એટલે એના ઉપર સૂવે. એ પ્રમાણેનું જે આસન છે આ જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે, જેના કારણે આધાન યોગ્ય રીતે થઈ શકે. અને આ પ્રમાણેનું આધાન થઈ જાય, એ આધાન થયા પછી આમાં પણ ખાસ કરીને બંને જણ સફેદ કપડાઓમાં હોય ગર્ભાધાન પહેલાં, એ વધારે યોગ્ય છે. ભગવાનની પ્રાર્થના કરીને જ આ ક્રિયા માટે આગળ વધવું જોઈએ. ગર્ભાધાન પહેલાંની પણ આ પ્રાર્થના છે. તમે જે ઈષ્ટદેવને માનતા હોય એની પ્રાર્થના કરી આ પ્રમાણેનો ઓમ અહિરસી આયુરસી એ મંત્ર બોલી ગર્ભાધાનમાં પ્રવૃત્ત થઈ. ગર્ભાધાન થઈ જાય ત્યાર પછી થોડી વાર એનું ધારણ કરીને બંને જણે ઠંડા પાણીએ સ્નાન, શીત જલથી સ્નાન કરવું એમ આપણા શાસ્ત્રો કહે છે. તો ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ અને ત્યાર પછી દૂધ પી શકાય મિશ્રીવાળું. રાઈટ, જે તમે કીધું કે મીઠું દૂધ. હા, યસ. તો આ પ્રમાણે આ ગર્ભાધાનના પ્રી રિચ્યુઅલ્સ જે તમે પૂછતા હતા, તો ગર્ભાધાન સુધીના આ પ્રમાણેના રિચ્યુઅલ્સ હોય છે.